ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 4 પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય. આ ચેપ્ટરમાંથી 4 ગુણના મતલબ કે ટોટલ 4 માર્ક્સ પૂછાય છે. અહીંયા મોટા ક્વેશ્ચન પૂછાતા નથી. અહીંયા લગભગ આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન ને એવા પ્રશ્નો પૂછાય છે. હવે વાત કરીએ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનનને લગતું સ્વાસ્થ્ય. WHO મતલબ તમને બધાને ખબર જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં આપણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરીકે ઓળખીએ છીએ. એના મુજબ પ્રજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા એવી થાય છે કે માનવ પ્રજનન અંગોમાં શારીરિક, ભાવાત્મક, લાગણીશીલતા કે પછી પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય અને વર્તનાત્મક જે ફેરફારો થાય છે અથવા જે પણ એ બધામાં તફાવત જોવા મળે છે એને આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ. પ્રજનન અંગોમાં શારીરિક મતલબ શારીરિક વિકાસ થવો છે. જ્યારે બાળક અથવા વાત કરીએ મનુષ્યની અંદર છોકરો હોય કે છોકરી હોય, જે પોતે પુખ્ત થશે તો પુખ્ત થયા બાદ એના પ્રજનન અંગોમાં શું ફેરફાર થાય છે, શારીરિક વિકાસ કેવો થાય છે, નર અને માદામાં શું ફેરફાર હોય છે. પછી એની વાત કરીએ આપણે તો લાગણીશીલતા, તો સ્ત્રીઓમાં જે લાગણીશીલતા ઉત્પન્ન થાય છે, બરાબર, ભાવનાઓ ઉત્પન્ન થાય છે. તેના આપણે વાત કરીએ કે શારીરિક સ્વાસ્થ્ય, નર અને માદા હોય કે પછી કોઈ પણ આપણે મનુષ્ય ગણી લઈએ કે માનવ ગણી લઈએ, એનું પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય છે, શારીરિક સ્વાસ્થ્ય છે, આ બધાને આપણે ઇન્ક્લુડ કરી એમનું વર્તન એટલે કે પુખ્ત થયા પછી સ્ત્રી કે પુરુષ જે પણ છે એમાં શું ફેરફારો થયા, એમનું વર્તન કેવું છે, બરાબર, આ બધી બાબતોને આપણે જો ભેગી કરીએ તો એ બધા શારીરિક એટલે કે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યના પાસાઓ તરીકે ઓળખવામાં આવશે. બરાબર છે. એટલે કે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની જો વ્યાખ્યા આપવી હોય તો એની અંદર ભાવનાત્મક, શારીરિક, વર્તનાત્મક, લાગણીશીલતા એન્ડ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય, આ બધા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. આ બધા પાસાઓને આધારે આપણે અહીંયા પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી શકીએ છીએ. વાત કરીએ તો ડિટેલની અંદર કે ભારત એ એવો પ્રથમ દેશ છે જેને પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને રાષ્ટ્રીય સ્તરે સામાજિક લક્ષ્ય તરીકે રજૂ કર્યું છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે ભારત પ્રથમ એવો દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય બનાવ્યું છે. તો ભારત પોતે પ્રથમ દેશ છે. જેણે પોતે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને ચોપડીની અંદર અભ્યાસક્રમમાં પણ એડ કરેલું છે. બરાબર, આપણે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, 9મા ધોરણમાં થોડું ઘણું ભણ્યા હશો. પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય જે પોઈન્ટ છે એ ભણવામાં પણ એડ કરેલો છે. તો આ ફક્ત ભારત દેશે કર્યું છે. સૌપ્રથમ વાત કરીએ તો આપણે એની અંતર્ગત કેટલા બધા કાર્યક્રમો પણ રચ્યા છે. એટલે મતલબ કે આ જે સ્વાસ્થ્યની ધ્યાનમાં લઈને ક્રિયા કરવામાં આવી છે, બરાબર છે, એ કાર્યક્રમો એના અંતર્ગત રચેલા છે જેને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ભારતે જે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્તરે જે સામાજિક લક્ષ્ય બનાવ્યું છે, બરાબર, જે સામાજિક લક્ષ્ય રજૂ કર્યું છે એને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખીએ છીએ. કુટુંબ નિયોજનના કાર્યક્રમો તરીકે આપણે ઓળખીએ છીએ, જે કહેવાય કે 1951 થી શરૂ કરેલું છે. કહેવાય ગણિત તો અત્યારે 70 75 મતલબ 70 વર્ષ ઉપર ચાલે છે. બરાબર, 70 વર્ષ થઈ ગયા વાતને મતલબ ટૂંક સમયમાં 70 વર્ષ પૂરા થશે. આ જે 1951 થી લઈને આ જે ક્રિયા ચાલી રહી છે કુટુંબ નિયોજનની, એનું કેટલાક દાયકાઓથી મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે કે શું એ બરાબર ચાલે છે કે નહીં, લોકોમાં એની સમજણ છે કે નહીં. બરાબર, આ બધી જે બાબતો છે એ લોકોના દિમાગમાં એટલે લોકોની અંદર જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો એનું મૂલ્યાંકન થવું પણ જરૂરી છે કે શું લોકોને સુધી સમજણ પહોંચે છે, લોકોને એની ખબર પડે છે. એ બધા માટે કુટુંબ નિયોજનની ક્રિયા અથવા એના જેવા કાર્યક્રમો પણ આપણા ભારત દેશમાં કરવામાં આવે છે. એક બીજો કાર્યક્રમ છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય
સંભાળ કાર્યક્રમ, જેને આપણે RCS તરીકે ઓળખીએ છીએ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. બરાબર. આ કાર્યક્રમ પણ એટલે મતલબ આ બંને કાર્યક્રમો ભારતની અંદર ચાલી રહ્યા છે. આનો મેઇન ઉદ્દેશ શું છે? આ જે કાર્યક્રમો આપણા દેશમાં ચાલી રહ્યા છે એ કાર્યક્રમોનો મેઇન ઉદ્દેશ શું છે? તો તમને કહ્યું કે આ કાર્યક્રમોના અંતર્ગત પ્રાજ્ઞનિક જે પાસાઓ છે, પ્રાજ્ઞનિક સંબંધિત એટલે કે પ્રજનનના સંબંધિત જે પાસાઓ છે આપણે ભણ્યા એના વિશે લોકોમાં જાગૃતિ લાવવી. બરાબર છે. આ પાસાઓ મતલબ કે જેવા કે સ્ત્રી અને પુરુષમાં શું તફાવત છે, એ લોકોમાં જે ડિફરન્ટ છે. બરાબર. એના પછી પ્રજનનથી થતા રોગો, પ્રજનનથી શું ફરક પડે છે, શું નથી થતું, ભગત જે બધી ડિટેલ જે વાતો જે છે એ લોકોમાં એના વિશે જાગૃતિ લાવવી. એના પછી પ્રજનન સ્વસ્થ સમાજ તૈયાર કરવો. બરાબર. હું તમને લખું છું કે આ જે આખી જે વાત થઈ પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવી. પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવી. એના પછી વાત કરીએ બીજો પોઈન્ટ કે બીજું શું ઉદ્દેશ્ય છે એનો, તો પ્રજનન સ્વસ્થ સમાજ તૈયાર કરવો. પ્રજનન સ્વસ્થ સમાજ તૈયાર કરવો. ત્રીજો પોઈન્ટ શું હોય છે? ત્રીજો પોઈન્ટ કે પ્રોત્સાહન. આ બધા કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહન મળે તેવી સુવિધાઓ ઉત્પન્ન કરવી. બરાબર છે. અથવા એવી સુવિધાઓ ઉત્પન્ન કરવી જેથી લોકોને આ બધાથી પ્રોત્સાહન મળે અને લોકોમાં ખૂબ જ વધુમાં વધુ જાગૃતિ આવે, એ એનો મેઇન ઉદ્દેશ છે. તો બંને કાર્યક્રમો જે ઇન્ડિયામાં ચાલી રહ્યા છે એમ કહી શકીએ કે ભારતે સૌથી પહેલા આ શરૂઆત કરી છે. અત્યારે રેગ્યુલર મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે. તો આ બધું મેઇન ઉદ્દેશ શું છે એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે. તો હવે જોઈએ આપણે કે કયા માધ્યમ દ્વારા લોકો સુધી આ જાગૃતિ પહોંચાડવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ કે જે લોકો ગામડામાં રહે છે અથવા અભણ છે એમના સુધી આપણે આ વાતો કઈ રીતે પહોંચાડીશું? તો આપણે વાત કરીએ કે સરકારી અને બિનસરકારી જે સંસ્થાઓ છે એ ઘણા બધા કાર્યક્રમો રચે છે અથવા અલગ અલગ માધ્યમ દ્વારા લોકોને આની સમજ આપે છે. જેમ કે હું તમને સમજાવું કે પહેલું શું પડે છે? દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા. દ્રશ્ય એન્ડ શ્રાવ્ય. દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું. તો આ દ્વારા લોકોને એનાથી માહિતગાર કરવામાં આવે છે. તો દ્રશ્ય અને શ્રાવ્ય માટે સૌથી બેસ્ટ સાધન હોય તો છે ટીવી. ટીવી દ્વારા લોકોને તમે સમજાવી શકો છો અથવા એની અંદર પ્રોગ્રામ દ્વારા પણ લોકો એની સમજણ લઈ શકે છે. અત્યારના જમાના પ્રમાણે વાત કરીએ તો સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, એના માધ્યમ દ્વારા લોકોને આની સમજણ આપવામાં આવતી હોય છે. એના પછી બીજું છે છાપકામ. છાપકામ મતલબ પ્રિન્ટ મીડિયા, જેને આપણે ન્યૂઝપેપર તરીકે ઓળખીએ છીએ અથવા મેગઝીન છે. ન્યૂઝપેપર અને મેગઝીન દ્વારા પણ લોકોને આનાથી જાગૃત કરવામાં આવે છે. અને આ બધા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ ખૂબ જ કાર્યરત રહી અને જાગૃતિ લાવવા માટે વધુને વધુ પ્રયાસો કરે છે. એ લોકો આના દ્વારા મેગઝીન હોય કે ટીવી હોય ગમે તે માધ્યમ દ્વારા, રેડિયો છે, તમે રેડિયોનું એક્ઝામ્પલ આપી શકો છો. આ બધા માધ્યમ દ્વારા લોકોને જેમ બને તેમ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એક બીજું કહ્યું કે ગામડાઓમાં ઘણી વખત જ્યાં આ બધી સુવિધાઓ નથી હોતી ત્યાં આ સંસ્થાઓ દ્વારા કેટલાક લોકો એક મંડળી લઈને, જેમ કે કોઈ નાટક છે, કોઈ એવો પ્રોગ્રામ છે, એ દ્વારા લોકોને આની સમજણ આપતા હોય છે. ગામડે ગામડે ફરી અને મંડળીઓ લોકોને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે વાત કરીએ કે આપણે જે પ્રાથમિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ તો માનો કે આપણે વાત કરીએ કે કોઈ બાળક છે અથવા જે કિશોરાવસ્થામાંથી પસાર થઈ ગયું છે એવા બાળકો જે છે એમને કોણ મદદરૂપ થાય છે? આ જ બધી વસ્તુ જે છે પ્રાથમિક સ્વાસ્થ્ય વિશે સમજવું હોય, એમના નોલેજ મેળવવું, તો એમને કોણ મદદરૂપ થાય? કારણ કે આપણને ખબર છે કે પ્રાથમિક સ્વાસ્થ્યને લઈને ઘણી બધી ગેરસમજણો પણ હોય છે. તો આના માટે જે સ્ટુડન્ટ છે અથવા કોઈ પણ જે બાળક છે એમને સૌથી વધારે કોણ મદદરૂપ થાય છે? ઓકે. તો આપણે બીજો પોઈન્ટ લખીએ, કોણ મદદરૂપ થાય.
તો સૌપ્રથમ આપણે કહી શકીએ કે માતા પિતા. બાળકને એના બધા સંસ્કારો એના માતા પિતા આપતા હોય છે. એને રહેણી કરણી કઈ રીતે વર્તવું, કઈ રીતે, મતલબ આપણને બધાને ખબર છે કે બાળકને એના માતા પિતા પાસેથી શું શું સંસ્કારો અને કેવી રીતે વર્તવું, કેવો વ્યવહાર કરવો એ બધાને સમજણ આપવાની હોય છે. પણ આ વસ્તુ એક લિમિટમાં હોય છે. અને કે પ્રજ્ઞાને લઈને કોઈ વાત હોય તો માતા પિતા બાળકો સાથે શેર કરી શકતા નથી. તો એ દરમિયાન કોણ મદદ થશે? તો એ દરમિયાન આપણે કહી શકીએ કે સગા સંબંધીઓ બાળકોને આ વિશે વધુમાં વધુ માહિતી આપતા હોય છે. જો બાળક જે છે એના ફ્રેન્ડ સર્કલમાં, એના મિત્રો, બરાબર છે, અને બીજું કે જો સ્ટુડન્ટ છે તો શિક્ષક મિત્રો, આ બધા જે છે બાળકને આ બાબતે ખૂબ જ કહીએ કે સમજણ પૂરી પાડતા હોય છે. એમાં સૌથી મહત્વની વાત કરીએ તો સગા સંબંધીઓ અને જે માતા પિતા છે એ થોડુંક લિમિટમાં આવી જાય છે. એ લોકો લિમિટ પછીની વાતો બાળકો સાથે શેર કરી શકતા નથી. તો એના માટે તમે કહી શકો કે મિત્રો, બાળકનું જે ફ્રેન્ડ સર્કલ છે, જે મિત્રો છે એ, અને બીજું આપણે કહી શકીએ તો શિક્ષક મિત્રો. શિક્ષક મિત્રો આપણે વાત કરીએ કે એ આ બાળકને વ્યવસ્થિત રીતે સમજાવશે. પણ ડાયરેક્ટલી કોઈ ટોપિક ચાલતો હોય અને વચ્ચે આ બાબતનું જો આપણે જ્ઞાન આપવા જઈએ તો એ વ્યર્થ છે. એથી કરીને જે સરકાર છે, જે ગવર્મેન્ટ છે, એને જાતીય શિક્ષણ આપણી સિલેબસમાં દાખલ કર્યું છે. મતલબ કે પ્રાઇમરીમાં હોય ત્યાંથી લઈને પ્રાઇમરી મતલબ બધાની વાતો આવતી જ નથી. માધ્યમિકની અંદર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આ શિક્ષણ દાખલ કરવામાં આવ્યું છે. જેથી કરીને બાળકને એની સમજણ પડે અને ટીચર, જે શિક્ષક મિત્રો છે, એને વધુમાં વધુ સારી રીતે સમજાઈ શકે. જેથી કરીને બાળકની જે ગેરસમજણો છે એ બધી દૂર થાય. બરાબર છે? ઓકે. હવે લોકોને કઈ બાબતોથી જાગૃત રહેવાની જરૂર છે? લોકોને કઈ બાબતોથી જાગૃત રહેવાની જરૂર છે જેથી કરીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે? આપણે એ પોઈન્ટ અહીંયા થોડું ડિટેલમાં ભણીશું કે લોકોને કઈ બાબતોથી જાગૃત રહેવાની જરૂર છે જેથી કરીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. તો પહેલું છે પ્રજનન અંગો. પહેલો પોઈન્ટ છે પ્રજનન અંગો. છોકરો હોય કે છોકરી હોય, એને પોતાના પ્રજનન અંગો જે છે એની સંપૂર્ણ સમજૂતી, એમાં જે અમુક ઉંમર બાદ એટલે કિશોરાવસ્થાથી લઈ પછી તરુણાવસ્થામાં જ્યારે પ્રવેશે છે ત્યારે એમાં થતા ફેરફારો, આ બધી વસ્તુ સમજાવવી ખૂબ જ જરૂરી છે. બીજો પોઈન્ટ છે કિશોરાવસ્થા અંગે સમજણ આપવી. બરાબર છે? તો કિશોરાવસ્થા અંગે સમજણ. તો જે બાળક છે એ 10 થી 11 વર્ષથી લઈને 15 થી 16 વર્ષની જે અવસ્થા છે એને આપણે કિશોરાવસ્થા કહીએ છીએ. એટલે કે યુવાનીમાં પ્રવેશે, જ્યારે કોઈ પણ માનવ હોય એ યુવાન થાય એના પહેલાની જે અવસ્થા હોય છે એને આપણે કિશોરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. આ અવસ્થામાં બાળકમાં થતા ફેરફારો. કેવા ફેરફારો? તો માનો કે છોકરો છે તો એનો અવાજ ઘેરો થવો, દાઢી મૂછ આવવી, એનું જે જાતીય વર્તણૂક હોય, પુરુષની જાતીય વર્તણૂક, એ બધા વિશેની સમજણ આપવી. જો એ સ્ત્રી છે તો એની સ્તન ગ્રંથિનો વિકાસ થવો, આપણે કહી શકીએ કે લાગણીશીલતા હોય છે સ્ત્રી, એનો અવાજ જે છે એ તીણો હોય છે. તો આ બધા જે વસ્તુ છે એ સ્ત્રીના જાતીય લક્ષણો છે. પેલી વાત કરીએ તો પુરુષના જાતીય લક્ષણો છે. તો આ બંને વિશે એમને સમજાવવું, એમને એનાથી માહિતગાર કરવા, આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. પછી આપણે એ કહી શકીએ કે આ ઉંમર જે છે એ ઉંમરે કિશોરાવસ્થામાં જાતીય આકર્ષણ થાય છે. છોકરાને છોકરી સામે જોવું, છોકરીને છોકરા સામે જોવું, એકબીજા વચ્ચે આકર્ષવું. તો આ બધી વસ્તુઓ જે થઈ રહી છે એ કિશોરાવસ્થામાં એક નોર્મલ વસ્તુ છે. આ વસ્તુ સમજાવવી અમે કે જેથી કરીને એ કોઈ ખોટું પગલું ન ભરી બેસે. એના પછીનો પોઈન્ટ છે, 2 પોઈન્ટ જોયા આપણે. એના પછી સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહારો. સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહારો. દરેક પોઈન્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું.
એની વાત કરીએ આપણે તો કે પહેલા જાતીય અંતઃસ્ત્રાવ, જાતીય અંગો, જાતીય અંતઃસ્ત્રાવો વિશે સલાહ સૂચન આપવી. માનવીની અંદર જે જાતીય અંગો છે, જાતીય અંતઃસ્ત્રાવો છે, એના વિશે સલાહ સૂચન અથવા સૂચન અને સલાહ મેળવવી ખૂબ જ જરૂરી હોય છે. ફરી એકવાર કહી દઉં છું કે આરોગ્યપ્રદ જે જાતીય વ્યવહારો છે ને સુરક્ષિત કેમ એ હું તમને કહી દઉં. માનો કે એવું બની શકે કે જાતીય કોઈ જે નર અને માદા જે હોય છે એમાંથી કોઈ રોગિષ્ટ છે, જેવા કે એડ્સ. આપણને ખબર છે એડ્સ પોતે જીવલેણ રોગ છે, અથવા બીજા પણ ઘણા બધા રોગો જે છે જે પ્રજનન દ્વારા ફેલાતા હોય. બરાબર છે. જો આરોગ્યપ્રદ અને સુરક્ષિત સંબંધ અથવા જાતીય વ્યવહારો નહીં કરવામાં આવે તો શું થશે? એક જે નર અથવા માતા જે છે એના જે શરીરમાં રહેલો રોગ અથવા એનામાં રહેલો રોગ એ બીજામાં ટ્રાન્સફર થશે. જેથી કરીને આના વિશે સલાહ અને સૂચન મેળવવી ખૂબ જ જરૂરી છે. એના વિશે માહિતગાર હોવું ખૂબ જ જરૂરી છે. આ બધાથી જો તકેદારી રાખવામાં નહીં આવે તો જાતીય સંક્રમિત રોગો શું થશે? જાતીય સંક્રમિત રોગો જેને આપણે એસટીડીએસ તરીકે ઓળખીએ છીએ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. બરાબર છે. એટલે કે પ્રજનન દ્વારા અથવા જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો. આ રોગોને ફેલાવવા માટે મતલબ ફેલાવાનું ફક્ત એક જ માધ્યમ છે, એ છે સમાગમ. આ રોગો સમાગમ દ્વારા જ ફેલાતા હોય છે. જેથી કરીને જો તમે અથવા બાળકોને સમજાવવું જોઈએ કે સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહારો નહીં હોય તો એમને એસટીડીએસ થવાને ચાન્સીસ ખૂબ વધારે વધી જતા હોય છે. એના એસટીડીએસ કઈ રોગ તરીકે તમને કીધું એડ્સ. એડ્સ વિશે આપણે જાણીએ છીએ બધા, જે એક જીવલેણ રોગ છે. બરાબર છે. તો આ બધાની માહિતી એમને આપવી જોઈએ. આ બધાની માહિતી લોકોને આપવી જોઈએ જેથી કે લોકોમાં વધુ જાગૃતિ આવે અથવા લોકો વધુને વધુ જાગૃત થતા હોય. માનો કે જે લગ્ન વય જૂથના જે યુગલો છે, મતલબ કે આપણે કહી શકીએ કે ફળદ્રુપ યુગલો જે લગ્ન કરે પછી નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે જે સક્ષમ હોય એવા યુગલોને આપણે ફળદ્રુપ યુગલો તરીકે ઓળખીએ છીએ. એમની અંદર જન્મ નિયંત્રણના ઉપાયો આપણે લખીશું આપણે તો લગ્ન વય જૂથના યુગલો, આમને ખૂબ જ માહિતી આપવી જરૂરી છે. એના પછી મેં તમને હાલ કીધું કે જાતીય નિયંત્રણના ઉપાયો. જાતિને કઈ રીતે અથવા જન્મ, તમે જાતિની જગ્યાએ જન્મ શબ્દ આપણે ચોકડીમાં આપેલો છે, આપણે જન્મ શબ્દનો ઉલ્લેખ કરીશું. જન્મ નિયંત્રણના ઉપાય. તો જન્મને નિયંત્રણમાં કઈ રીતે રાખીશું એની વાત સમજણ આપી. જેમ કે કેટલા બાળકો ને જન્મ આપવો, અથવા તો બે બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું, અથવા તો ઓછામાં ઓછા બાળકોને જન્મ આપવો જેથી કરીને પોપ્યુલેશન બહુ વધારે પડતું વધી ન જાય. આપણા દેશમાં સૌથી મોટી તકલીફ હોય તો એ પોપ્યુલેશનની છે અને એના કારણે બધાને બહુ મોટી મુશ્કેલીઓમાંથી સામનો થવો પડે અથવા પસાર થવો પડે છે. જેથી કરીને આ વસ્તુ જે નવ દંપતી છે એમને સમજાવવી ખૂબ જ જરૂરી હોય છે. એના પછી વાત કરીએ તો કે ગર્ભવતી માતાની સંભાળ. ગર્ભવતી માતાની સંભાળ. ગર્ભવતી જીવવાનો કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ છે તો એની સંભાળ લેવી. સંભાળમાં મતલબ કે એને કેવો ખોરાક આપવો. એકચ્યુઅલીમાં એવું હોય છે કે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી બને તો એને બધા એડવાઇસ આપતા હોય છે કે આવું ખાવું, આવું ન ખાવું, આ ખાવાથી સારું રહેશે, આ ખાવાથી સારું રહે છે, આ કલરનું ખાવું. બરાબર છે. તો કલર એમાં કંઈ હોતું નથી, જેમાંથી વધારે પ્રોટીન મળે, વધારે કેલ્શિયમ મળે, મતલબ કે શરીર માટે પૌષ્ટિક ખોરાક હોય એ ખોરાક લેવો જોઈએ. રસી ચોક્કસ, મતલબ કે સ્ત્રી ગર્ભવતી બને તો અમુક પ્રકારની રસી લેવાની થતી હોય છે. તો એ રસીઓ એને ટાઈમસર લેવી જોઈએ, એનું કેર કરવું જોઈએ અને શું કરવું શું ન કરવું એ બધાની સંપૂર્ણ અને ચોક્કસ પ્રકારની માહિતી આપવી જોઈએ. ખોટી ગેરસમજણોથી દૂર રહેવું જોઈએ અને ચોક્કસ સલાહ આપવી જોઈએ. એના પછી પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ.
માતાએ બાળકને જન્મ આપે છે પ્રસૂતિની ક્રિયા બાદ, તો માતાને કેર કરવી, માતાની કેર કરવી અને બાળકની સંભાળ. વાત કરીએ આપણે કે માતાને એટલે બાળકનો જન્મ થાય બાદ બાળકને જે રસીઓ અપાવવાની હોય, એને જે રીતે વિકાસ કરવાનો હોય, બરાબર છે, મતલબ એનું ધ્યાન કાળજી લેવાની હોય. માતાની પણ જ્યારે માતા પ્રસૂતિની ક્રિયા મતલબ પ્રસૂતિની ક્રિયા થઈ જાય છે માતાની અંદર, તો માતાનું શરીર એકદમ વીક થઈ ગયું છે, તો એની કેર લેવી, એને કેવો ખોરાક આપવો, એ બધું આની અંદર આવી જાય છે. એના પછી સ્તનપાનનું મહત્વ. સ્તનપાન એટલે સ્ત્રી પોતાની સ્તનગ્રંથિઓમાંથી બાળકને જે દૂધ પીવડાવે છે એ ક્રિયાને આપણે સ્તનપાન કહીએ છીએ. તો સ્તનપાન ડોક્ટર્સના કહેવા મુજબ ઓછામાં ઓછું 6 મહિના બાળકોને સ્તનપાન કરાવવું જોઈએ. આપણે આગલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે જે સ્તનપાન હોય છે એટલે કે માતાનું જે દૂધ હોય છે એમાં ભરપૂર એન્ટીબોડીઝ હોય છે, અને એ એન્ટીબોડી બાળકના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું કાર્ય કરે અથવા રોગપ્રતિકારક શક્તિ વધારતી હોય છે અને રક્ષણ માટે કાર્ય કરે છે. અહીંયા કેવું થાય છે કે ગામડામાં તો ઓકે છે, ગામડામાં સ્ત્રીઓ જે છે બાળકને 6 મહિના 1 વર્ષ સુધી સ્તનપાન કરાવતી હોય છે, પણ જે શહેરોમાં જે સ્ત્રીઓ છે એ ગમે તે કારણસર બાળકોને સ્તનપાન પૂરતું કરાવતી હોતી નથી, જેથી કરીને કેવું હોય છે ગામડાની સાપેક્ષે શહેરી વિસ્તારના બાળકોની અંદર રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી જોવા મળે છે, બરાબર છે, જેથી કરીને બાળક પોતે વીક છે. અથવા ઘણી વખત એવું કહેવામાં આવે કે બાળકને માટીમાં, અમુક માતા પિતા એવો જ બાળકને માટીમાં રમવા નથી દેતા, ખુલ્લામાં જવા નથી દેતા, બહુ કેર કરતા હોય છે, જેની આડઅસર શું થાય હું સમજાવું કે ગામડામાં જે બાળકો રહેતા હોય એ ખુલ્લા માટીમાં રમતા હોય છે, ગમે ત્યાં ફરતા હોય છે, તો કેવું થાય કે જે બહાર રહેલા સૂક્ષ્મ જીવાણુ બાળકના શરીરમાં એન્ટર થશે તો બદલામાં બાળકની રોગપ્રતિકારક શક્તિ વધવાની છે. આપણે જાણીએ છીએ કે જો સૂક્ષ્મ જીવાણુ આપણા શરીરમાં આવે છે તો આપણું શરીર એની સામે લડે છે અને બદલામાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, બરાબર છે. તો આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. એના પછી છોકરો છોકરી સમાનતા. છોકરો છોકરી સમાનતા આની વાત કરીએ તો બંનેને સમાન તકો આપવી જોઈએ. એ છોકરો છે કે છોકરી છે એવું કરી અને એમના વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ, કારણ કે બંનેઓને જન્મવાનો સરખો અધિકાર છે, બરાબર. છોકરો છે છોકરી છે તો ખર્ચો વધારે થશે, બહુ મતલબ છોકરીને ઉછેરવી બહુ કોસ્ટલી પડે છે, એ બધું ન વિચારતા અત્યારે છોકરા અને છોકરીને સમાન તકો આપવી જોઈએ, બરાબર છે. આવું કરવાથી એક તંદુરસ્ત અને સુરક્ષિત સમાજનું નિર્માણ થશે, કારણ કે જો આવું નહીં થાય, જો નોર્મલી લોકો છોકરીને જન્મતા અટકાવી અને છોકરાના જન્મદર પર જો ભાર મૂકવામાં આવશે તો ભવિષ્યમાં એવા દિવસો આવશે કે છોકરીઓની સંખ્યા ખૂબ જ ઘટી જશે અને જેના પરિણામે ઘણા બધા ગુનાઓ, ઘણી બધી તકલીફો પડશે, કારણ કે જો છોકરીઓ નહીં હોય તો છોકરાઓના મેરેજ કોની સાથે થશે, મતલબ એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર છે. ઓકે, આ બધા જે થયા એક શિક્ષિત કરવાથી જાગૃત પરિવારનું નિર્માણ થાય છે, બરાબર. વગેરેથી શિક્ષિત અને જાગૃત પરિવારનું નિર્માણ થાય છે. એના પછી વાત કરીએ અનિયમિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ. અનિયમિત વસ્તી વૃદ્ધિ હશે, કહીએ કે અનિયમિત વસ્તી વૃદ્ધિ, ઘણા બધા બાળકો, દરેક પરિવાર જો વધારે પડતા બાળકોને જન્મ આપશે તો પરિણામે ઇન્ડિયાની, આપણે આપણા દેશની જ વાત કરીએ ત્યારે, તો એની વસ્તી વધી જશે. ઓલરેડી આપણા દેશની વસ્તી ખૂબ જ વધારે છે અને જો આના પર કાબુ, વસ્તી જન્મદર પર કાબુ મેળવવામાં નહીં આવે તો ધીમે ધીમે ખૂબ જ વધારે વસ્તી વધી જશે અને જેથી આપણને બધાને ખબર છે કે જેની ઇફેક્ટ બધા દરેક પરિવારને પડવાની છે, કારણ કે વસ્તી વધારાને કારણે દરેક વસ્તુ મોંઘી થશે અને જેની ભરપાઈ બધાએ કરવાની છે, બરાબર છે. સામાજિક દૂષણ, સમાજમાં જોવા મળતા ઘણા બધા દૂષણો જે આપણને બધાને ખબર છે. સમાજમાં ઘણા બધા દૂષણો જોવા મળે છે, પ્રજનનને લગતા પણ, અને જેથી જાતીય હિંસા અને જાતીય ગુનાઓ દાખલ થાય છે, બરાબર. કેવું થાય કે અનિયંત્રિત જે વસ્તી વૃદ્ધિ થઈ એના એક બીજું કારણ પણ છે, બધાને છોકરો જોઈતો હોય છે. માનો કે પહેલી છોકરી જન્મી અને બીજી વાર પણ છોકરો જન્મતા ત્રીજી વાર
ચોથી વાર, અને જો છોકરીઓ જ હોય તો 5મી 6ઠી વાર સુધી પણ છોકરાની રાહ જોવાતી હોય છે, બરાબર છે, જેથી કરીને કુટુંબની સંખ્યા ખૂબ જ વધી જતી હોય છે. પણ આવું ન કરતા જે પણ 1-2 બાળકો હોય, છોકરો હોય કે છોકરી હોય, જો એને સાચવી લેવામાં આવે, બરાબર છે, તો સમાજની અંદર એક વસ્તી નિયંત્રણમાં આવશે અને એક કહેવાય કે એક નાનકડું પરિવારનું નિર્માણ થશે. બધા નાના નાના પરિવાર જોવા મળશે. આ બધા વિશે લોકોને વિચારતા કરવા જોઈએ, જેથી કરીને આની સામે જાતીય ગુના છે, જાતીય જે હિંસાઓ થઈ રહી છે અથવા તો જે અનિયંત્રિત વૃદ્ધિ થઈ રહી છે, લોકો જો એના વિશે વિચારશે તો શું થશે કે એ યોગ્ય પગલાં લેવા સક્ષમ થશે, યોગ્ય પગલાં લેશે એની સામે, અને સમજી વિચારીને એક સ્વસ્થ સમાજ બનાવી શકાય છે, બરાબર છે. તો લોકો જેમ જેમ આના વિશે વધુ વિચારશે તેમ તેમ આ બધી વસ્તુઓ પર આપણે કાબુ મેળવી શકીશું, અને જેથી કરીને આપણો જે ગોલ છે મેઇન, એક પ્રાજ્ઞાનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવો, એનું નિર્માણ થશે. પણ આ માટે લોકોને આ બધી વસ્તુઓથી જાણ હોવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે વાત કરીએ જાતીય સમસ્યાઓ, જેના વિશે આપણે આપણા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાનું છે. આપણે થોડાક નામથી સમજી લઈએ. અત્યારે એક છે ગર્ભપાત. જાતીય સમસ્યાઓ વિશે ભણીએ તો અહીંયા લખી દે છે ખાલી સમસ્યાઓ, આપણે ડિટેલમાં પછી ભણીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક પોઈન્ટ ભણવાનો છે. જાતીય સમસ્યાઓ. ગર્ભપાત કરાવવો એ કાયદાકીય ગુનો છે, પણ ગર્ભપાત ક્યારે કરાવવો એના અમુક નિયમો છે, એ આપણે પછી ભણીશું. પણ ગર્ભપાત એ જાતીય સમસ્યા છે કે વારે ઘડી જો ગર્ભપાત કરાવવામાં આવશે તો સ્ત્રીને એની શરીરમાં ખૂબ જ ખરાબ ઇફેક્ટ થતી હોય છે. અથવા ગર્ભપાત ક્યારે કરાવી શકાય અથવા ક્યારે ન કરાવી શકાય, અથવા એ કરાવવો કે તે ગુનો છે એના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટરમાં ભણવાનું છે, બરાબર છે. એના પછી ગર્ભ નિરોધક. તો ગર્ભને રોકવા માટેનું જે નિરોધ વપરાય છે એની વાત છે કે પુરુષ જે પોતાના શુક્રકોષો માતાના શરીરમાં ન ઠલવાય એના માટે જે પણ ભૌતિક, રાસાયણિક કે પછી જે અંતઃસ્ત્રાવી જે ઘટકો વપરાય છે એને આપણે ગર્ભ નિરોધક તરીકે ઓળખીએ છીએ. એના પછી છે ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ. ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ. સ્ત્રી જ્યારે અથવા કોઈ છોકરી જ્યારે પ્રથમવાર ઋતુસ્રાવ એને થાય છે અથવા તો ભવિષ્ય આગળ પણ ઋતુસ્રાવ થાય છે તો એ દરમિયાન જો યોગ્ય કેર લેવામાં ન આવે તો એના દ્વારા એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એના બાદ વાત કરી અફળદ્રુપતા. મતલબ કે સ્ત્રી અને પુરુષ જે બંને છે એમના અંદર બાળકનું ફળદ્રુપ ન થવું, બરાબર, અથવા બંનેમાંથી કોઈ એક યુગલ જે છે, કોઈ કપલમાંથી કોઈ એક જે છે એ પોતે ફળદ્રુપ ન હોવું અથવા એનો ગર્ભ ન રહેવો, એક રીતે આપણે અફળદ્રુપતા કહીએ છીએ. તો આ બધાનું નિવારણ વિશે આપણે આ ચેપ્ટરમાં અથવા આ બધું કઈ રીતે સોલ્વ થાય છે, એમાં શું હોય છે, એ બધું આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. હવે વાત કરીએ કે વધતી જતી માદા ભ્રૂણ હત્યા. અત્યારે ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, એટલે કે બાળકને એની માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે, બરાબર છે. તો એ કયા બાળકને મારવામાં આવે છે? તો મોસ્ટલી એ સ્ત્રી એટલે કે માદા જાતિને મારી નાખવામાં આવે છે, જેથી કરીને માદા જે પોતે છે, આપણને ખબર છે કે છોકરા અને છોકરીની સમાન તકો આપણે દેશમાં નથી, બરાબર ને, બંનેઓને સમાન તકો આપવામાં આવતી નથી. તો એ જે છોકરીઓ છે એમને માતાના ઉદરમાં જ મારી નાખવામાં આવે છે, જે હકીકતમાં કાનૂની ગુનો છે અને એનો અટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. એના પછી વાત કરીએ લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી. લિંગ પરીક્ષણ, ગર્ભમાં રહેલું બાળક સ્ત્રી છે કે પુરુષ, એના પરીક્ષણ માટે કરવામાં આવતી ઉલ્વજળ કસોટી, એના પર વૈજ્ઞાનિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હું તમને સમજાવું ઉલ્વજળ કસોટી શું છે તે. એ પણ
ઉલ્વજળ કસોટી પર પણ વૈજ્ઞાનિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે. જો આ આકૃતિ તમને યાદ હોય તો આપણે લાસ્ટ વિડિયો મતલબ કે લાસ્ટ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ચૂક્યા હતા. બરાબર છે. આ ગર્ભાશયની આકૃતિ જે છે ઓકે અહીંયા જે છે એ આપણે ભણ્યા હતા ગર્ભ આ રીતે હતો. આ જે ગર્ભ જે છે એની અંદર જરાય વડે ગર્ભ પોતે અહીંયા ગોઠવાયેલો હોય છે અને વાત કરીએ આપણે તો આ જે ગર્ભ જે છે એની આજુબાજુ જે પ્રવાહી ભરેલું છે આ પ્રવાહીને આપણે ઉલ્વજળ તરીકે ઓળખીએ છીએ. ગર્ભાશયમાં જે ગર્ભકોષ્ઠ કોથળીનું બાળક જો રહેલું હોય છે એની આજુબાજુમાં જે પ્રવાહી ભરેલું હોય છે એ પ્રવાહીને આપણે ઉલ્વજળ તરીકે ઓળખીએ છીએ. અને એ ઉલ્વજળની સાથે એના કેટલાક કોષો અને જે ઘટકો લઈ અને જે કસોટી કરવામાં આવે છે એ કસોટીને આપણે ઉલ્વજળ કસોટી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને આ કસોટી દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે જે ગર્ભાશયમાં જે બાળક છે એ નર છે કે માદા. આવું કોના આધારે ખબર પડે છે? તો અહીંયા જે અંતઃસ્ત્રાવ મુક્ત થતા હોય છે બરાબર છે એના આધારે. બીજું તમને સમજાવું કે જે કોષો લેવામાં આવે છે એ કોષો ગર્ભના લેવામાં આવશે. એના અંદર આ રીતે બે પ્રકારના કોષો જોવા મળશે. જો માનો કે આ કોષની અંદર રંગસૂત્રો XY જોવા મળશે, રંગસૂત્ર XY જોવા મળશે તો એ બાળક નર હશે. અને એ કેવું થાય કે ઉલ્વજળ કસોટી દરમિયાન જે એમને કોષો લીધા છે એ કોષોનું માઇક્રોસ્કોપ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. એ કોષો લેવામાં આવશે એની સાથે સાથે કેટલા અહીંયા દ્રવ્ય પણ લઈ લેવામાં આવતું હોય છે. આ ક્રિયાને આપણે AFT તરીકે ઓળખીએ છીએ. AFT ઉલ્વજળ કસોટીને આપણે AFT તરીકે ઓળખીએ છીએ. હવે આ જે કોષો જે છે એના રંગસૂત્રો જોવામાં આવશે. જો રંગસૂત્ર XY જોવા મળશે તો એ બાળક નર હશે અને X અને એની પર બાળકોળી નામની રચના જોવા મળશે તો એ બાળક માદા હશે. આ રીતે ઉલ્વજળ કસોટી જે છે એ કરવામાં આવતી હોય છે. પણ વૈજ્ઞાનિક રીતે આની પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી કરીને નર અને માદા બંનેને સમાન તકો મળે. ઓકે. એના પછી ત્રીજો પોઈન્ટ છે વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા. એટલે બાળકો જે છે એમાં જે રોગો જોવા મળે છે એની સામે એને રક્ષણ આપવું, એની રક્ષા કરવી. તો વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા તરીકે આપણે ઓળખીશું. વગેરે કાર્યક્રમોનો પણ આપણે આની અંદર સમાવેશ થયેલો છે. તો આપણે ઘણું બધું ભણ્યા અત્યારે કે આ જે પોઈન્ટ જે છે બરાબર. એના પહેલા આપણે સવારે મતલબ સૌપ્રથમ આપણે ભણ્યા હતા કયા તો કે RCH બરાબર અને કુટુંબ નિયોજન. એ બધા કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. જન્મ નિયંત્રણ માટે આપણે બધા પોઈન્ટ જે ભણી ચૂક્યા છે સ્ટેપ બાય સ્ટેપ એ બધા જ કાર્યક્રમો એક તંદુરસ્ત સમાજ ઉત્પન્ન કરવા માટે આપણે ધ્યાનમાં લઈશું અથવા એનો ઉપયોગ તંદુરસ્ત સમાજના હેતુથી કરવામાં આવે છે. હવે કાર્યક્રમને સફળ ચલાવવા માટે આપણે વાત કરીએ કે એક પોઈન્ટ હજુ રહી જાય છે. એક પોઈન્ટ તમને કહી દઉં કે જનૈનિક આ બધાને કારણે જો ધ્યાનમાં લેવામાં ન આવે કે આ જે છે ઉલ્વજળ કસોટી જે છે એ મુખ્ય કોના માટે કરવામાં આવે છે? તો ઉલ્વજળ કસોટી એ બાળકની અંદર કોઈ ખોડખાંપણ છે કે નહીં, કે બાળકમાં જનીનીય રીતે કોઈ અનિયમિતતાઓ છે કે નહીં. જેમ કે ડાઉન સિન્ડ્રોમ સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે છે. એમાં કેવું થતું હોય છે કે બાળક પોતે માનસિક મંદ હોય, શારીરિક મંદ હોય, એનો ગ્રોથ ધીમો થતો હોય, એના એમ કે ટૂંકું કદ હોય, એકદમ કદ નીચું હોય, એની હથેળીઓ સપાટ હોય. આવા રોગને ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એ 21મી જોડમાં રંગસૂત્રમાં જો ટ્રાયસોમી થાય, એક રંગસૂત્ર વધારાનું હોય તો આવો રોગ થશે. આને કહેવાય જનૈનિક અનિયમિતતા. બીજો એક રોગ છે હિમોફિલિયા. એ પણ નર અને માદા બંનેમાં જોવા મળે છે. હિમોફિલિયામાં શું થાય તો રંગ સુધી ગંઠાવાની જે ક્રિયા છે એ સંબંધિત થતો રોગ છે. એના પછી એક આપણે ઘણા બધા રોગો છે. આપણે કોઈ એક સિકલ સેલ એનિમિયા રોગની અંદર જે રંગસૂત્રો છે આપણને ખબર છે દ્વિઅંતરગોળ હોય છે એ પોતે દાંતરડા આકારના થઈ જતા હોય છે. તો આ બધા જે રોગો જે છે
એ રંગસૂત્રીય અનિયમિતતાઓને કારણે ઉત્પન્ન થતા રોગો છે. તો આ રોગો બાળકમાં છે કે કેમ એ ચકાસવા માટે ઉલ્વા જળ કસોટી કરવામાં આવતી હોય છે. બરાબર. તો ઉલ્વા જળ કસોટીનું મેઇન જે કહેવાય મેઇન એમ શું છે તો કે બાળકમાં કોઈ રંગસૂત્રની ખામી છે કે નહીં એ ચકાસવા માટે એ કસોટી કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં આ સંશોધનો જે છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી એ નવી પદ્ધતિઓ શોધી શકે. બરાબર. નવી પદ્ધતિ શોધવા માટે એને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ માટે પ્રાઇવેટ એટલે કે સરકારી અને બિનસરકારી બંને સંસ્થાઓ ખૂબ જ કાર્યરત રીતે કામ કરતી હોય છે. હવે આપણે એના પછી વાત કરીએ કે સહેલી એ મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે. સહેલી એ મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે જેને ઇન્ડિયાની અંદર લખનૌની અંદર એનું સંશોધન કરવામાં આવે છે. ભારતની અંદર લખનૌમાં. અને આને કહેવાય CDRI કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. બરાબર. આપણે કહી શકીએ કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌની અંદર જોવા મળે છે. હવે વાત કરીએ કે આ જે ગોળી છે એ ગર્ભનિરોધક ગોળી છે જે મોં દ્વારા લેવામાં આવે છે. એટલે મોઢા દ્વારા એને લેવામાં આવે છે અને ગર્ભને નિવારવા માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે. બીજી વસ્તુ કહીએ કે આ જે દવા જે છે એ જે આપણે દરેક ગામમાં જે આરોગ્ય ખાતા હોય છે, આરોગ્ય સેન્ટર હોય છે ત્યાં અંદર આપણને ફ્રીમાં અવેલેબલ હોય છે. બરાબર. એ ફ્રીમાં આપવામાં આવે છે વસ્તી નિયંત્રણ કરવા માટે. પ્રાથમિક સ્વાસ્થ્ય જે આપણે વાત કરીએ તો જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, જાતીય સંબંધિત બાબતોની વધુમાં વધુ જાગૃતિ, ડાક્ટરી સહાય થકી પ્રસૂતિની સંખ્યામાં વધારો, એટલે મતલબ કે ઘરે પ્રસૂતિ ન કરતા ડોક્ટર પાસે પ્રસૂતિની ક્રિયા કરાવવામાં આવે જેથી કરીને એ માતા અથવા બાળકને કોઈ ખરાબ ઇફેક્ટ ન થાય. એના પછી વાત કરીએ કે પ્રસૂતિ બાદ દેખરેખ. પ્રસૂતિ પછી માતા અને બાળક બંનેની ચોક્કસ દેખરેખ રાખવી, બંનેની ખૂબ જ સારી રીતે કેર કરવી જેથી કરીને કોઈને પણ પ્રોબ્લેમ ન થાય અને જેથી કરીને આપણે મૃત્યુદર ઘટાડી શકીએ છીએ. ઘણી વખત ઘેર પ્રસૂતિ કરાવતા મતલબ કે ઘરે પ્રસૂતિ ગામડામાં ઘણી વખત કરાવવામાં આવે છે અને જેથી કરીને બાળક અને માતા બંનેમાંથી કોઈના પણ સ્વાસ્થ્યને ખૂબ જ ખરાબ અસર થતી હોય છે. તો એ રોકવા માટે, એ વસ્તુ રોકવા માટે ડોક્ટર પાસે પ્રસૂતિ કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. એના પછી વાત કરીએ કે નાના પરિવારના યુગલમાં વધારો, મોટા પરિવારના વસ્તી નિયંત્રણમાં આવે એટલે કે નાના પરિવાર બને જેથી કરીને વસ્તી નિયંત્રણમાં હશે અને દરેક કુટુંબ જે શાંતિથી અને સુખમય જીવન પસાર કરી શકશે. STDs નું નિદાન આપણે અહીંયા એ પણ ભણીશું કે જે જાતીય સંક્રમિત રોગો છે નું નિદાન કઈ રીતે લેવું, એની સારવાર કઈ રીતે આપવી અને આ જે સમયગાળો છે અથવા જાતીય સમસ્યામાં ડોક્ટરી સવલતોને એડ કરવી. એટલે ડોક્ટરી જે તપાસ કરવામાં આવે છે, જે સવલતો, જે સગવડો પૂરી પાડવામાં આવે છે એમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. અને આ બધું જે આજે આપણે ભણ્યા છીએ એ બધાનો મેઇન એમ છે કે પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરવું. પ્રાથમિક સ્વાસ્થ્ય જેમ બને તેમ વધુમાં વધુ સારી રીતે થાય એનો સુધારો કરવો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે વસ્તી વિસ્ફોટ અથવા વસ્તી વધારા વિશે ભણીશું. અત્યારે આટલા સુધી. જય હિન્દ, જય ભારત.